મારું નામ અર્જુનભાઈ ખુશાભાઈ વાઘેલા, હું આરકે ચા વાળો છું. તો મારા પપ્પા ને મારા ભાઈ ઊભા રહે છે અને અમારા 3 માણસો છે, 5 માણસ. અમે ઘરના 3 માણસ છે. 3 માણસમાંથી અમારે 5-5 જણનું ફેમિલી છે. અમે અલગ અલગ રીતે રહીએ છીએ અને ધંધો અમે ભેગો કરીએ છીએ. પણ આની અંદર અમારે શું છે, હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં, નીચલી કોર્ટમાં બધા અમારો કેસ ચાલુ છે. ખાલી ગઈકાલે નગરપાલિકા વાળા રૂબરૂ અમને કહી ગયા છે કે તમે તમારી આવતીકાલે દુકાન છે સવારે તૂટી જશે કે છે. બાકી અમને કોઈ જાતની નોટિસ નથી આપી, કોઈ જાતનું કંઈ કહ્યું નહીં. પણ આ અમે બેરોજગારી અત્યારે થઈ ગયા છે. હવે અત્યારે અમારે દવાના ખર્ચા હોય, સ્કૂલ ફી હોય, ટ્યુશન ફી હોય, તો અમારે જવું કંઈ, તો અમે કંઈ કહેવા માગતા નહીં. અમે ખાલી એટલું કહેવા માંગીએ કે જે કંઈ અમારી આ દુકાને તૂટી જાય એનો વાંધો નહીં, પણ અમને જે પાછલી સાઈડમાં જે સમાવેશ કરે એની અંદર કંઈક ને કંઈક અમને અમારા માટે કંઈક અમારે તે દુકાનોની કંઈક ગોઠવણી કરે. બીજું કંઈ અમે કહેવા માંગતા નહીં. પણ અત્યારે તો અમે બેરોજગારી થઈ ગયા છે. એટલે બેરોજગારીમાં અમે ધંધો કરવો છું, ખાવું છું કે દવા દારૂના ખર્ચા કેમ ના કરવા, તકલીફ એવી થઈ ગઈ છે કે આ જવું કઈ ને કરવું છું ને શું કરવાનું, ખર્ચા લાવવાના કઈ થી કોઈ તો કઈ અમને આપી દેવાનું નહીં. પણ અમારે ખાલી એટલું કે અમને ધંધો પાણી મળી જાય અને અમારો કામ ધંધો ચાલે, બધું ખર્ચો મળે. અમારા માણસોના બધાનું 5-5 જણનું ફેમિલી છે, તો બધાનું ઘર પૂરું અહીંથી આ એક દુકાનમાંથી થાય. એટલે અમારે આયોજન છે કે પાછળ જે થાય એ કંઈક અમને કામ ધંધો આલે કે અમને કંઈક અમારે એની અંદર સમાવેશ કરે. બસ અમારે 13 દુકાન છે. અમારી એક દુકાનમાં 20 જણનું ફેમિલી છે, તો બાકી 13 દુકાનની અંદર 20 જણનું નહીં, 10નું કરે કે 15નું કરે, તો કેટલું મોટું ફેમિલી, કેટલું મોટું બધું બેરોજગારી થઈ ગયા. એમને કામ ધંધો જોઈએ કે નહીં, ખાવા પીવાનો ખર્ચો હોય કે સ્કૂલનો હોય કે દવાખાના કોઈને ચાલતા હોય, કોઈની મમ્મી બીમાર હોય, કોઈનું બાળક બીમાર હોય, એટલે બધું બેરોજગારી થઈ ગયા ત્યારે. એટલે એના માટે અમે કશું નહીં કહેતા કે ખાલી અમને એની અંદર સમાવેશ કરે, બસ બીજું કંઈ કહેવા માંગતા નથી. બાકી અમને ગઈકાલે રૂબરૂ આવીને કહી ગયા છે, નોટિસ નથી આપી.